ભાવનગર જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે, જેમાં પોલીસના અધિકારી દ્વારા ગાળો આપો પરેશાન કરે છે એ બાબતે તપાસ રમેશ વલ્લભભાઈ વૈષ્ણવ દ્વારા એક અરજી આપવામાં આવેલી કે તેની જે મિલકતનો જે દસ્તાવેજ છળકપટ કરી અને લઈ લીધેલો છે એ બાબતની જે અરજી અહેવાલ આધારે જુદા જુદા જે સામેવાળા જે છે તેને પોલીસ દ્વારા સમન્સ પાઠવી અને તેઓનો પક્ષ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ, જે આજ દિન સુધી જે સામેવાળા જે છે તે આજ દિન સુધી પોતાનો પક્ષ રજૂ કરવામાં આવેલા નથી અને ફોન દ્વારા જ્યારે કોન્ટેક્ટ કરવામાં આવેલા ત્યારે પર્સનલી સવારથી જેનો કોન્ટેક્ટ કરતા તે હમણાં આવું છું તેમ કહી અને આજ દિન સુધી આવેલા નથી. તપાસની જે છે માં જે હકીકત જણાવે છે તે સાહેદોના જે નિવેદન લેતા ગૌતમભાઈના તે જે અરજીમાં જે કે કરીને છે એને પર્સનલી જે સોગંદનામું કરેલું છે તે બાબતે તે જાણતા નથી અને આ જે મેટર ખૂબ જ સંવેદનશીલ હોય, સામેવાળાના નિવેદન લેવા, તેઓનો પક્ષ સાંભળવા ખૂબ જ જરૂરી હોય, જેથી પોલીસ દ્વારા અવારનવાર તેના કોન્ટેક્ટ કરતા ભાવનગરમાં હોય થોડી જ વારમાં આવીએ છીએ તેમ છતાં આજ દિન સુધી આવેલા નથી અને હાલમાં આ તપાસ ચાલુ છે. પોલીસ તપાસમાં જે સમન્સ આપવામાં આવેલા છે યા યાદી પાઠવવામાં આવેલી છે તેના કામે જે છે વહેલી તકે પર્સનલી અહીંયા આવી અને તેઓનો પક્ષ રજૂ કરે તે બહુ ખૂબ જ હિતાવહ છે અને તપાસના કામે જે તપાસ કરનારને જે છે હમણાં આવું છું કરી અને આટલા દિવસ સુધી આવેલા નથી, તો તમામને મારી નમ્ર વિનંતી છે, ઇવન એસોસિએશનને, કે તપાસના કામે પર્સનલી જ્યારે યાદી પાઠવવામાં આવે તો વહેલી તકે પોતાનો પક્ષ રજૂ કરે તેવી અપીલ છે. એ જ મેટરમાં રમેશભાઈએ જે અરજી આપેલી છે કે ભાઈ તેના જે 9 લાખ રૂપિયાના જે હીરા તેણે જે લીધેલા છે અને 35 દિવસની મોહલતમાં તે પૈસા આપી નથી શક્યા, એની જે રજૂઆત જે છે એ મેટરની અંદર પર્સનલી પોલીસ દ્વારા ઊંડી તપાસ ચાલી રહી છે અને તેના કામે સામેવાળા જે છે તેઓને નોટિસ પાઠવી, યાદી પાઠવી અને પોતાનો પક્ષ રજૂ કરવા માટે અવારનવાર અપીલ કરવામાં આવેલા છે.